મીઠાની ગાડી, ઓવરલોડ મીઠાની ગાડી આપણે જોઈ શકીએ છીએ સરકારી સહયોગ કેન્દ્ર ભચાઉ સહયોગ કેન્દ્રની બાજુમાંથી જ જઈ રહી છે. છલ ભરેલી ઉપર જોઈ શકો છો તમે. આ મીઠું તાલપત્રી ઢાંક્યા વગરની ગાડીઓ છે અને મોટા ભૂમાફિયા રણમાફિયાઓની ગાડીઓ છે, એટલે એમને કોઈ બે રોકટોકી ચાલી શકે છે. દોડતી જાય, પાછળ બાઇકવાળા હોય, નાની ગાડીવાળા હોય, એની અપાર મુસીબતનો સામનો કરવો પડે છે. અને એમાં કોઈ ઢાંકેલી પણ હોય છે, પણ મોટા ભાગની ગાડીઓ ઢાંક્યા વગરની નીકળે છે. અને સરકારી તંત્ર સાથે એ લોકોનું કનેક્શન બહુ મજબૂત છે. આર્થિક વ્યવહાર થતા હોય એવી લોકો દ્વારા આક્ષેપો સતત થતા રહે છે. અને આ બાબતે આપ જોઈ શકો છો, આ બીજી ગાડી ઢાંક્યા વગરની ગાડી આવે છે, એ જોઈ લો તમે. ખુલ્લા અને કેટલા સુધી ભરેલી ગાડી છે આપ નિહાળી શકો છો. એને કેવી રીતે ભરેલી છે. આ લોકોની સામે પડ્યા એટલે મોતથી દાવત છે. પાછળ નાની ગાડી છે, એ બ્રેક આવે છે, ત્યાં મોટો ઢગલો થઈ ગયો છે. આ જે મીઠું છે એ જ્યાં બ્રેક લાગે, પાછળ બાઇક સવાર પણ છે, બાઇક ઉપર પણ આ ગાડીનું મીઠું પડી શકે છે. આવા સંજોગોમાં ભચાઉ જીવી રહ્યું છે. કોઈ બે રોકટોક કરનારું નથી.